चलो गुड मॉर्निंग स्टूडेंट्स। डायरेक्ट इनडायरेक्ट स्पीच ना मुद्दाમાં આપણે હતા બરોબર। એમાં આપણે બે પ્રકારના વાક્ય રચના જોઈ, એક વિધાન અને પ્રશ્નાર્થ। આજે આપણે જોવાના છીએ આજ્ઞાર્થ વાક્ય રચના। આજ્ઞાર્થ વાક્ય રચના એટલે શું બરોબર, પહેલા એ સમજી લેજો। આજ્ઞાર્થ વાક્ય રચના એટલે કે જે વાક્યની શરૂઆત છે એ મુખ્ય ક્રિયાપદથી થઈ હોય અને અંતે પૂર્ણ વિરામ આવે। જેમ કે ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરો, તમે ક્લોઝ છે વાક્યની શરૂઆતમાં આવે અને અંતે પૂર્ણ વિરામ આવે। વાક્યની શરૂઆતમાં મુખ્ય ક્રિયાપદ હોય, અંતે પૂર્ણ વિરામ હોય, એ વાક્ય રચના આજ્ઞાર્થ વાક્ય રચના છે। આજ્ઞાર્થના બે પ્રકાર, એક હકાર આજ્ઞાર્થ અને એક નકાર આજ્ઞાર્થ। હકાર આજ્ઞાર્થની શરૂઆત છે એ મુખ્ય ક્રિયાપદથી થઈ હોય અને નકાર આજ્ઞાર્થની શરૂઆત ડોન્ટ થી થાય છે, પ્લસ છેલ્લે આવે પૂર્ણ વિરામ અને આમાં છેલ્લે આવે પૂર્ણ વિરામ। બે પ્રકાર, એક હકાર આજ્ઞાર્થ અને નકાર આજ્ઞાર્થ। હકાર આજ્ઞાર્થની શરૂઆત થાય મુખ્ય ક્રિયાપદથી, છેલ્લે પૂર્ણ વિરામ આવે, જ્યારે નકાર આજ્ઞાર્થની શરૂઆત થાય ડોન્ટ થી અને હંમેશા છેલ્લે પૂર્ણ વિરામ આવે। હવે આપણે આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલાવવું હોય ત્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે બદલાવવું હોય ત્યારે આર એટલે રિપોર્ટર, રિપોર્ટર હંમેશા યથાવત બરોબર। આરવી છે ને એના ભાવ પ્રમાણે આવશે। હમણાં હું અહીંયા ભાવ લખાવું છું, એના પ્રમાણે આરવી આપણે લખવાના છે। એલ હંમેશા યથાવત, એટલે કે લિસ્નરમાં કોઈ ચેન્જીસ થશે નહીં, લિસ્નર એમનેમ। પછી આવે છે કંજક્શન, સંયોજક। સંયોજક જો હકાર હોય, હકાર આજ્ઞાર્થ હોય તો સંયોજક ટુ આવે છે, અને જો નકાર આજ્ઞાર્થ હોય તો સંયોજક આવશે નોટ ટુ। અને પછી આવે છે આરએસ એટલે કે સ કી ન બરોબર। હવે આપણે જોઈએ વાક્યના ભાવાર્થ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ કેવા કેવા આવે બરોબર। પહેલા તો વિનંતીનો ભાવ, તો જ્યારે વાક્યની અંદર વિનંતી હોય તો રિપોર્ટિંગ વર્બ શું આવે? રિક્વેસ્ટેડ। વાક્યની અંદર વિનંતીનો ભાવ હોય, જેવા પ્લીઝ જેવા શબ્દો હોય, તો વાક્યમાં વિનંતીનો ભાવ છે તો વિનંતીના ભાવમાં રિપોર્ટિંગ વર્બ આવશે રિક્વેસ્ટેડ। પછી સલાહ, વાક્યની અંદર સલાહનો ભાવ હોય તો એડવાઇસ્ડ। સલાહ હોય જેમ કે યુ શુડ ગો, તમારે જવું જોઈએ, યુ શુડ રીડ, તમારે વાંચવું જોઈએ, તો સલાહનો ભાવ હોય તો એડવાઇસ નો ઉપયોગ થાય છે। સૂચન, તો વાક્યની અંદર જ્યારે સૂચનનો ભાવ હોય ત્યારે સજેસ્ટેડ। રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ નો ઉપયોગ કરવો। સૂચનાનો ભાવ હોય ત્યારે નોટિસ। યાદ રાખજો, સૂચન અને સૂચનામાં ડિફરન્ટ। સૂચન કોઈ એક વ્યક્તિને આપવામાં આવે, એક બે વ્યક્તિને આપવામાં આવે, જ્યારે સૂચના છે ને એ હંમેશા સમૂહને આપવામાં આવે। તો સૂચના હોય ત્યારે નોટિસ અને સૂચન હોય ત્યારે સજેસ્ટેડ। પછી આવે છે હુકમ। હુકમને તમે આજ્ઞા કયો કે આદેશ કયો, હુકમ કયો, આજ્ઞા કયો, આદેશ કયો, તો એમાં આવશે ઓર્ડર। પછી ફરજ દર્શક હુકમ, જેનું આપણે અનાદર ન કરી શકીએ, ફરજિયાત આપણે એનું પાલન જ કરવું પડે, તો એમાં આવશે કમાન્ડેડ। જેમ કે ઉપલા વર્ગના અધિકારી નીચલા વર્ગના અધિકારીને જે હુકમ આપે ને એ ફરજ દર્શક હુકમ કહેવાય। તો એ ફરજ દર્શક હુકમ માટે રિપોર્ટિંગ વર્બ આવશે કમાન્ડેડ। પછી છે ધમકી, વાક્યની અંદર જ્યારે ધમકીનો ભાવ હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ આવશે થ્રીટન।
ત્યાર પછી છે વાક્યની અંદર જો ચેતવણી હોય તો આવશે વોર્ન. વાક્યની અંદર જો ચેતવણીનો ભાવ હોય તો વોર્ન. અને જો વાક્યનો ભાવાર્થ સ્પષ્ટ ન થતો હોય, ભાવાર્થ સ્પષ્ટ ન હોય તો આસ્ક્ડ અથવા ટોલ્ડ નો ઉપયોગ થાય છે. ક્યારેક એવું બને કે વાક્યની અંદર ભાવાર્થ સ્પષ્ટ થતો જ ન હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમે આસ્ક્ડ અથવા ટોલ્ડ મૂકી શકો. યાદ રાખજો, વિધાન વાક્ય રચનાની અંદર આપણે સેડ નું ટોલ્ડ મૂકતા, પ્રશ્નાર્થમાં સેડ નું આસ્ક્ડ બનાવ્યું, પરંતુ હવે આજ્ઞાર્થ વાક્ય રચનાની અંદર રિપોર્ટિંગ વર્બ ઘણા બધા છે ભાવ પ્રમાણે. ભાવ પ્રમાણે જોઈએ તો વિનંતીનો જ્યારે વાક્યમાં ભાવ હોય તો રિક્વેસ્ટેડ, સલાહનો જ્યારે ભાવ હોય તો એડવાઇસ્ડ, સૂચનનો ભાવ હોય તો સજેસ્ટેડ, સૂચનાનો ભાવ હોય તો નોટિસ્ડ, હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ, ફરજ દર્શક હુકમ હોય તો કમાન્ડેડ, ધમકી હોય તો થ્રીટન અને ચેતવણી હોય તો વોર્ન. અને ભાવ જો સ્પષ્ટ ન થતો હોય તો આસ્ક્ડ અથવા ટોલ્ડ. આ છે આજ્ઞાર્થ વાક્ય રચના. આજ્ઞાર્થના બે પ્રકાર, હકાર અને નકાર. આપણને ખ્યાલ કેમ આવે આ હકાર આજ્ઞાર્થ છે? તો હકાર આજ્ઞાર્થની શરૂઆત હંમેશા મુખ્ય ક્રિયાપદથી થાય, અંતે પૂર્ણ વિરામ આવે. નકાર વાક્યની શરૂઆત હંમેશા ડોન્ટ થી થાય અને છેલ્લે પૂર્ણ વિરામ આવે. હવે જેવી રીતના વિધાન અને પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈ એવી જ રીતના આજ્ઞાર્થની વાક્ય રચના આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલાવો તો આર હંમેશા યથાવત રહે. આરવી છે એ ભાવ પ્રમાણે, જેમ કે આ ભાવ બધાય છે એના પ્રમાણે આ બધાય આરવી આવે છે. પછી એલ હંમેશા યથાવત, કંજક્શન ટુ અને નોટ ટુ. જો વાક્ય હકાર હોય તો સંયોજક તરીકે ટુ નો ઉપયોગ કરવાનો, જો વાક્ય નકાર હોય તો સંયોજક તરીકે નોટ ટુ નો ઉપયોગ કરવાનો. અને રિપોર્ટેડ સ્પીચનો ફેરફાર છે સ, કી, ન પ્રમાણે થશે. સર્વનામ, ક્રિયાપદ અને નજીકતા દર્શક શબ્દ પ્રમાણે થશે. લખી લ્યો. ચાલો 2 મિનિટનો સમય આપું છું. ચાલો એક્ઝામ્પલ જોઈએ આજ્ઞાર્થ વાક્ય રચનાના. એક્ઝામ્પલની અંદર આપણે હકાર, નકાર બંનેના એક્ઝામ્પલ જોવાના છે. એક્ઝામ્પલ નંબર 1. પહેલું એક્ઝામ્પલ આજ્ઞાર્થ વાક્ય રચનાનું. ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ. માસ્ટર said to the servant, get out. પૂર્ણ વિરામ. આ વાક્ય રચના આજ્ઞાર્થ છે. મને કેમ ખબર પડી? કારણ કે વાક્યની શરૂઆત છે એ ઇન્વર્ટેડ કોમા વાળા વાક્યની શરૂઆત મુખ્ય ક્રિયાપદથી થઈ, અંતે પૂર્ણ વિરામ છે. ડેફિનેટલી વાક્ય રચના આજ્ઞાર્થ છે. હવે આપણે એનો આન્સર જોઈએ. આન્સર છે એ વાક્ય રચના પ્રમાણે ગોઠવતા જઈએ તો ધ માસ્ટર નું ધ માસ્ટર એટલે કે રિપોર્ટર એમ નામ, માસ્ટર નું માસ્ટર. હવે સેડ ટુ છે તો ગેટ આઉટ માં કયો ભાવ છે? તો ગેટ આઉટ ની અંદર આજ્ઞા છે, ઓર્ડર. કેને કહે છે? ધ સર્વન્ટ એટલે કે સાંભળનાર એમ નામ. હવે કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, બરોબર. એની જગ્યાએ સંયોજક તરીકે શું આવશે? ટુ, કારણ કે હકાર આજ્ઞાર્થ છે. એમાં ડોન્ટ નો ઉપયોગ નથી થયો એટલે કે સંયોજક તરીકે ટુ. ગેટ નું ગેટ, આઉટ નું આઉટ, પૂર્ણ વિરામ. હવે આમાં ક્યાંય સર્વનામ નથી તો ફેરફાર કરવાની જરૂર નથી. નજીકતા દર્શક શબ્દ નથી, ફેરફાર કરવાની જરૂર નથી, બરોબર. ક્રિયાપદમાં, મુખ્ય ક્રિયાપદમાં ચેન્જીસ થશે નહીં. એક્ઝામ્પલ નંબર 2. બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. આઈ સેડ ટુ હિમ. ઇન્વર્ટેડ કોમા, પ્લીઝ ગીવ મી યોર બુક. પ્લીઝ
give me your book. પૂર્ણ વિરામ. વાક્ય રચનાની ખબર કેમ પડી? તો કે પ્લીઝ જેવા શબ્દથી શરૂઆત થઈ, ક્રિયાપદ મુખ્ય છે અને અંતે પૂર્ણ વિરામ છે. વાક્ય રચના આજ્ઞાત છે ને એમાં પણ હકાર આજ્ઞાત છે. આન્સર જોઈએ આપણે. આન્સર ની અંદર આઈ નું આઈ કે રિપોર્ટર એમને. હવે સેડ ટુ નું આપણે ભાવ પ્રમાણે કરવાનું છે. તો પ્લીઝ એટલે કે વિનંતી વાળું છે, તો વિનંતીમાં શું આવે? રિક્વેસ્ટેડ. હિમ નું હિમ એટલે કે સાંભળનાર એમને. કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. પ્લીઝ જેવા શબ્દો પણ નીકળી જશે. સીધું આવશે સંયોજક ટુ. હકાર આજ્ઞાત છે એટલે સંયોજક ટુ. ગીવ નું ગીવ. હવે જોવાનું મી નો ફેરફાર હિમ પ્રમાણે કરશો કે આઈ પ્રમાણે કરશો. જો પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય તો મીનો ફેરફાર આઈ પ્રમાણે કરો તો મી જ રીએ. યોર નો ફેરફાર હિમ પ્રમાણે કરો તો હીઝ. બુક નું બુક. પૂર્ણ વિરામ. આઈ રિક્વેસ્ટેડ ટુ હિમ ટુ ગીવ મી હિઝ બુક. હવે આવશે એક્ઝામ્પલ નંબર 3. ત્રીજું એક્ઝામ્પલ. The teacher said to the students. The teacher said to the students, comma, inverted comma, be regular. પૂર્ણ વિરામ. નિયમિત બનો. હવે ટીચર બોલનાર છે, સ્ટુડન્ટ સાંભળનાર છે. હવે શરૂઆત થઈ છે બી થી એટલે કે ક્રિયાપદ થી, અંતે પૂર્ણ વિરામ છે. તો આવશે આજ્ઞાત વાક્ય રચના. એમાં પણ હકાર આજ્ઞાત છે એટલે કે આન્સર. આન્સર ની અંદર જોઈએ તો ધ ટીચર નું ધ ટીચર એમનમ, બોલનાર યથાવત. હવે સેડ ટુ નો ફેરફાર આપણે કેના પ્રમાણે કરશું? તો બી રેગ્યુલર. બી રેગ્યુલર એટલે શું થાય? સલાહ આપવી થાય. તો એડવાઇઝ ધ. એડવાઇઝ ધ સ્ટુડન્ટ્સ. હવે કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. સંયોજક તરીકે આવશે ટુ. બી નું બી, રેગ્યુલર નું રેગ્યુલર. પૂર્ણ વિરામ. હવે આવશે એક્ઝામ્પલ નંબર 4. આ બધા એક્ઝામ્પલ છે હકારના છે. 4 એક્ઝામ્પલ હકારના આપું છું, પછી 2 નકારના આપું. ચોથું એક્ઝામ્પલ છે ધ ટીચર સેડ ટુ ધ બોયઝ. ધ ટીચર સેડ ટુ ધ બોયઝ એટલે શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું, કીપ અ નોટ ઓફ માય ટીચિંગ. કીપ અ નોટ ઓફ માય ટીચિંગ. મારી ભણાવેલી બુક સાથે રાખવી. બરોબર. તો શિક્ષક છે એ વિદ્યાર્થીને કહે છે કીપ અ નોટ. તો કીપ થી વાક્યની શરૂઆત થાય, અંતે પૂર્ણ વિરામ છે. હકાર આજ્ઞાત છે એ ફાઇનલ થઈ ગયું. હકાર આજ્ઞાતના ભાવ આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બનાવીએ તો આર એટલે કે રિપોર્ટર યથાવત એટલે કે આન્સર કરી. ધ ટીચર નું ધ ટીચર, સેડ ટુ નું. હવે જો બધા છોકરાને કહે છે તો નોટિસ. ધ બોય. તમે આમાં ઇન્સ્ટ્રક્ટેડ પણ મૂકી શકો. નોટિસની જગ્યાએ ઇન્સ્ટ્રક્ટેડ નો પણ ઉપયોગ કરી શકો. સંયોજક આવશે ટુ. કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. કીપ નું કીપ, નોટ નું નોટ, ઓફ નું ઓફ. માય નો ફેરફાર થશે હીઝ. ટીચર પ્રમાણે માય નો ફેરફાર થશે હીઝ. ટીચિંગ નું ટીચિંગ. પૂર્ણ વિરામ. હવે જો 4 એક્ઝામ્પલ છે હકારના છે. ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ. માસ્ટરે
સર્વન્ટ એટલે સેવકને કહ્યું ગેટ આઉટ, તો એમાં ઓર્ડરનો ભાવ છે એટલા માટે said નું આપણે શું બનાવ્યું? ઓર્ડર. ધ માસ્ટર ઓર્ડર ધ સર્વન્ટ, કોમા ઇન્વર્ટેડ કોમા કાઢીને ટુ, ગેટ નું ગેટ અને આઉટ નું આઉટ. પછી બીજું આઈ સેડ ટુ હિમ, મેં તેને કહ્યું. I said to him, comma inverted comma કાઢી નાખવાના, please give me your book. તો એનું બનશે I requested him to give me his book. પછી the teacher said to the students, be regular. શિક્ષકે વિદ્યાર્થીને કહ્યું કે નિયમિત બનો. The teacher advised the students to be regular. The teacher said to the boys, keep a note of my teaching. તો એમાં આવશે the teacher said to નું notice, the boys નું boys, સંયોજક તરીકે ટુ, કીપ નું કીપ, નોટ નું નોટ, ઓફ માય નો ફેરફાર ટીચર પ્રમાણે કરશો તો હિઝ, ટીચિંગ નું ટીચિંગ. હવે આપણે જોવાના છે નકાર વાક્ય રચના. હવે એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 માં જોઈએ તો he said to me, comma inverted comma, he said to me, please do not drive the car very fast. પૂર્ણ વિરામ. હવે જો આમાં he said to me, તેણે મને કહ્યું, please do not drive the car. મને કેમ ખબર પડે આ વાક્ય રચના આજ્ઞા છે? તો કે please જેવાથી શરૂઆત થઈ, do not છે અને છેલ્લે પૂર્ણ વિરામ છે. હવે do not આવ્યું એટલે આ નકાર આજ્ઞા છે. એટલે આન્સર ની શરૂઆત આપણે કરીએ, આન્સર ની શરૂઆત કરીએ તો he એટલે કે બોલનાર યથાવત. હવે said to છે તો એનું પ્લીઝ આવ્યું એટલે શું અહીંયા આવે? રિક્વેસ્ટેડ. મી નું મી, સાંભળનાર એમનેમ. હવે કોમા અને ઇન્વર્ટેડ કોમા નીકળી જાય, પ્લીઝ જેવા શબ્દો પણ નીકળી જાય. સંયોજક તરીકે શેનો ઉપયોગ થાય? નોટ ટુ. હવે ડુ નોટ છે એ નીકળી જાય, ડુ નોટ નો પણ નીકળી જાય અને ડ્રાઈવ, નોટ ટુ ડ્રાઈવ ધ કાર વેરી ફાસ્ટ. જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલાવતા હોય અને નકાર વાક્ય રચના હોય ત્યારે ડુ નોટ છે એ વાક્યની અંદરથી કાઢી નાખવાનું અને એને સંયોજક તરીકે મૂકી દેવાનું, નોટ ટુ. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 6. The mother said to the children, માતાએ બાળકોને કહ્યું, ડોન્ટ ગો નિયર ધ કેજ. પાંજરાની બાજુમાં જતા નહીં. માતાએ બાળકોને કહ્યું કે પાંજરાની બાજુમાં જતા નહીં. હવે આ વાક્ય રચનાનું આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો મને કેમ ખબર પડી વાક્ય રચના છે, આજ્ઞા છે? તો વાક્યની શરૂઆત ડોન્ટ થી થાય છે, છેલ્લે પૂર્ણ વિરામ છે, જેનો મતલબ આ વાક્ય રચના નકાર છે. આન્સર કરીએ, જવાબ લખીએ આનો. તો મધર બોલનાર છે તો એમનેમ ધ મધર નું મધર. હવે સેડ ટુ છે તો ડોન્ટ ગો નિયર ધ કેજ. આ વાક્યની અંદર ભાવ કેવો છે કે જતા નહીં, તો ચેતવણી છે, તો વોર્ન. માતા બાળકોને ચેતવણી આપે છે. ધ મધર વોર્ન ધ ચિલ્ડ્રન. ધ મધર વોર્ન ધ ચિલ્ડ્રન નોટ ટુ. હવે આ ડોન્ટ છે એ નીકળી જશે, એની જગ્યાએ નોટ ટુ ગો નિયર ધ કેજ. આ વાક્ય રચના છે નકારો.
હકાર વાક્ય રચનામાં ડુ નોટ તો આવતું નથી એટલે કાઢવાનો કોઈ પ્રશ્ન નથી, તો જેમ કે પ્લીઝ જેવા શબ્દ નીકળી જશે. જ્યારે નકાર વાક્ય રચના હોય ત્યારે નોટ ટુ સંયોજક તરીકે આવી જાય અને ડોન્ટ અથવા પ્લીઝ જેવા શબ્દ છે એ વાક્યની અંદરથી નીકળી જાય છે. વાક્ય રચના પ્રમાણે જોવો તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ બનાવતા હોય તો રિપોર્ટર યથાવત, રિપોર્ટિંગ વર્બ ભાવ પ્રમાણે વાક્યનો જેવો ભાવ આવે એટલે કે રિપોર્ટેડ સ્પીચનો જેવો ભાવ આવે એવા પ્રકારનું આપણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું. પછી એલ યથાવત, પછી કંજક્શન જો હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ, અને આરએસ એટલે કે રિપોર્ટેડ સ્પીચ સ કી ન પ્રમાણે ફેરફાર કરવાનો. હી સેડ ટુ મી, તેણે મને કહ્યું પ્લીઝ ડોન્ટ ડ્રાઈવ ધ કાર વેરી ફાસ્ટ, મહેરબાની કરીને ગાડી ઝડપથી ચલાવવી નહીં. તો હી રિક્વેસ્ટેડ મી, રિક્વેસ્ટેડ શું કામ આવ્યું તો પ્લીઝ વાક્યની અંદર આવ્યું એટલે વિનંતી વાળો ભાવ છે. તો હી રિક્વેસ્ટેડ મી, ડુ નોટ કાઢી નાખ્યું એની જગ્યાએ સંયોજક શું મૂક્યું આપણે નોટ ટુ ડ્રાઈવ ધ કાર વેરી ફાસ્ટ. પછીનું છે ધ મધર સેડ ટુ ધ ચિલ્ડ્રન, માતાએ બાળકોને કહ્યું કે ડોન્ટ ગો નિયર ધ કેજ, પાંજરાની બાજુમાં જતા નહીં. તો વાક્યની અંદર ભાવ કેવો છે તો કે ચેતવણીનો ભાવ છે, વોર્નનો ભાવ છે. તો ધ મધર સેડ ટુ નું બનાવ્યું વોર્ન, ધ ચિલ્ડ્રન નું ધ ચિલ્ડ્રન, ડોન્ટ કાઢી નાખ્યું નોટ ટુ સંયોજક મૂક્યું, ગો નું ગો, નિયર ધ કેજ નું નિયર ધ કેજ. આજ્ઞાર્થ વાક્ય રચનાનું આપણે બે પ્રકાર જોયા, હકાર અને નકાર. ચલો લખી લ્યો, 2 મિનિટ આપું છું. ચાલો, આજ્ઞાર્થ વાક્ય રચનામાં આપણે હકાર અને નકારના એક્ઝામ્પલ જોયા. હવે આજ્ઞાર્થના બે પેટા પ્રકાર છે, બરોબર, એના વિશે આપણે જોઈએ. આજ્ઞાર્થના બે પેટા પ્રકાર છે. એમાં એ રજા અથવા પરવાનગી માંગતા વાક્યો. રજા પરવાનગી માંગતા વાક્યો એટલે કે લેટ વાળા વાક્યો. જે વાક્યની શરૂઆત ખાલી લેટ થી થતી હોય એ વાક્યોને રજા પરવાનગી વાળા વાક્યો કહેવાય. અને બી સૂચન અથવા દરખાસ્ત સૂચવતા વાક્યો એટલે કે લેટ્સ વાળા વાક્યો. સૂચન અથવા દરખાસ્ત સૂચવતા વાક્યો એટલે કે લેટ્સ વાળા વાક્યો. આ બે પ્રકારના એના પેટા વાક્યો છે, લેટ અને લેટ્સ વાળા. આજ્ઞાર્થ વાક્ય છે, આજ્ઞાર્થ વાક્યના બે પેટા, એક તો રજા પરવાનગી એટલે કે લેટ વાળા, અને સૂચન દરખાસ્ત સૂચવતા વાક્યો એટલે કે લેટ્સ વાળા વાક્ય. જો વાક્ય રચનાની અંદર કઈ લાંબો ડિફરન્સ નથી, બરોબર. જેમ કે પેલા આપણે લઈએ રજા પરવાનગી વાળા વાક્ય, તો એમાં જ્યારે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલાવવું હોય ત્યારે આપણે આર યથાવત રહીએ, બોલનાર યથાવત રહીએ, એક આરવી ચેન્જ થશે, બરોબર. આરવી છે એ ચેન્જ થશે. તો આરવી ની અંદર શું આવશે, કાં તો રિક્વેસ્ટેડ આવે અથવા ટોલ્ડ અથવા આસ્કડ. ક્યારે લેટ વાળું વાક્ય હોય તો, લેટ વાળું વાક્ય હોય તો રિક્વેસ્ટેડ, ટોલ્ડ અથવા આસ્કડ. હવે એલ યથાવત, બરોબર, એલ યથાવત અને સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ નો ઉપયોગ થશે, સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ નો ઉપયોગ થશે. પછી આરએસ સ કી ન, સર્વનામ ક્રિયાપદ અને નજીકતા દર્શક શબ્દ. હવે જ્યારે સૂચન અને દરખાસ્ત એટલે કે લેટ્સ વાળું વાક્ય હોય, બરોબર, તો લેટ્સ વાળા વાક્યની અંદર આરવી જે છે એ શું આવશે, તો આરવી છે હું અહીંયા લખું છું, નેક્સ્ટ, પ્રપોઝ ટુ અથવા સજેસ્ટેડ ટુ. ક્યારે, તો જો લેટ્સ આપ્યું હોય તો. અને આ ક્યારે આવે, જો લેટ આપ્યું હોય તો.
તો કે લેટ વાળું વાક્ય હોય તો એમાં આવશે રિક્વેસ્ટેડ, ટોલ્ડ કે આસ્ક્ડ, અને લેટ્સ વાળું વાક્ય આપ્યું હોય તો એમાં પ્રપોઝ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ, સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ, પછી આવે છે રિપોર્ટેડ સ્પીચ સ કે ન. હવે આ બંનેના એક્ઝામ્પલ આપણે જોઈએ, બંનેના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. પેલું એક્ઝામ્પલ છે she said to her mummy. તેણીએ તેણીના મમ્મીને કહ્યું લેટ મી હેલ્પ યુ. જો મને કેમ ખબર પડે આ વાક્ય રચના આજ્ઞાર્થ છે અને એમાંય છે એ રજા પરવાનગી વાળું વાક્ય છે? તો શરૂઆત થઈ છે લેટ થી, અંતે પૂર્ણ વિરામ છે. શરૂઆત થઈ છે લેટ થી, અંતે પૂર્ણ વિરામ હોવાથી આ વાક્ય રચના છે એ રજા પરવાનગી વાળું વાક્ય છે. જેમ કે સી, આન્સર આપણે આપીએ રિપોર્ટર યથાવત સી. હવે સેડ ટુ છે તો એનું રિપોર્ટિંગ વર્બ તમારે મૂકવાનું, રિક્વેસ્ટેડ મૂકો, આસ્ક્ડ મૂકો કે ટોલ્ડ મૂકો. તો હું અહીંયા ટોલ્ડ મૂકું છું. સી ટોલ્ડ હર મમ્મી. હવે જો નકાર નથી, વાક્ય રચના હકાર છે તો ટુ, સંયોજક તરીકે ટુ, લેટ નું લેટ, મીનું મીનો ફેરફાર સી મુજબ તો હર, લેટ હર હેલ્પ યુ નો ફેરફાર મમ્મી પ્રમાણે હર પૂર્ણ વિરામ. સી ટોલ્ડ હર મમ્મી ટુ લેટ હર હેલ્પ હર. તેણીએ તેણીના મમ્મીને કહ્યું કે તેણીને મદદ કરવા દો. એક્ઝામ્પલ નંબર 2. બીજું એક્ઝામ્પલ છે ડેની સેડ ટુ રામ. સંયોજક કોમા ઇન્વર્ટેડ કોમા, લેટ મી પાર્ક માય સ્કૂટર અથવા માય કાર, લેટ મી પાર્ક માય કાર હિયર પૂર્ણ વિરામ. કેમ ખબર પડે વાક્ય રચના આજ્ઞાર્થ છે? તો લેટ થી વાક્યની શરૂઆત થઈ છે, અંતે પૂર્ણ વિરામ છે. આન્સર આપીએ આનો તો બોલનાર યથાવત એટલે કે ડેની યથાવત. સેડ નું તમે રિક્વેસ્ટેડ કરો, પછી ટોલ્ડ કરો કે આસ્ક્ડ કરો, તો હું અહીંયા રિક્વેસ્ટેડ કરું છું. ડેની રિક્વેસ્ટેડ રામ, કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, ટુ લેટ નું ટુ લેટ, મીનો ફેરફાર ડેની પ્રમાણે હિમ, પાર્ક માયનો ફેરફાર ડેની પ્રમાણે હિઝ, કાર નું કાર, હિયર નું ધેર પૂર્ણ વિરામ. હિયર છે નજીકતા દર્શક શબ્દ છે, તેનું હિયર નું થશે ધેર. તો ડેની રિક્વેસ્ટેડ રામ ટુ લેટ હિમ પાર્ક હિઝ કાર ધેર. હવે એક્ઝામ્પલ નંબર 3. ત્રીજું એક્ઝામ્પલ છે માય ફ્રેન્ડ સેડ ટુ મી. હવે લેટ્સ વાળા જોઈએ. માય ફ્રેન્ડ said to me let's go for picnic. પૂર્ણ વિરામ. મારા મિત્રએ કહ્યું ચાલો પિકનિકમાં જઈએ. હવે બોલનાર કોણ છે? માય ફ્રેન્ડ. સેડ ટુ એની જગ્યાએ પ્રપોઝડ અથવા સજેસ્ટેડ એનું રિપોર્ટિંગ વર્બ આવશે. હવે લેટ્સ વાળા વાક્યની અંદર
લેટ નીકળી જશે, સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ થશે. જેમ કે આન્સર માય ફ્રેન્ડ suggested to me that હવે કોમા ઇન્વર્ટેડ કોમા નીકળી ગયા, સંયોજક ધેટ, લેટ નીકળી ગયું, અસનું ધેટ, ધે શુડ વધારાનો શબ્દ એક આવશે શુડ, ધેટ ધે શુડ ગો ફોર પિકનિક. જો અહીંયા આપણે અસનું કર્તા વિભક્તિમાં રૂપાંતર કર્યું તો આવશે ધેય. અસનું કર્તા વિભક્તિમાં રૂપાંતર કર્યું તો ધેય. પછી વધારાનો શબ્દ એક મૂકી દેવાનો ક્રિયાપદ શુડ, ધેટ ધે શુડ ગો ફોર અ પિકનિક. હવે સંયોજક તરીકે અહીંયા ધેટ નો ઉપયોગ થશે. જેમ લેટમાં આપણે ટુ નો ઉપયોગ કરતા અહીંયા ધેટ નો ઉપયોગ થશે. એક્ઝામ્પલ નંબર 4. હવે નકારનું એક એક્ઝામ્પલ લઈએ. નકારનું એક એક્ઝામ્પલ લઈએ. માય ફ્રેન્ડ સેડ ટુ મી, my friend said to me, let's not have જો લેટ્સ પછી નોટ છે એટલે નકાર, લેટ્સ નોટ હેવ ઓનલી ટી, પૂર્ણ વિરામ, માત્ર ચા નહીં. તો આ વાક્યનું આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બદલાવવું હોય તો આન્સર માય ફ્રેન્ડ નું માય ફ્રેન્ડ, સેડ નું હવે સજેસ્ટ કરો કે પ્રપોઝડ મૂકો કોઈ પણ, કારણ કે લેટ્સ વાળું વાક્ય છે તો બે રિપોર્ટિંગ વર્બ આવશે, કાં તો સજેસ્ટ ને કાં તો પ્રપોઝડ. ચલો પ્રપોઝડ ટુ મી. હવે સંયોજક તરીકે આવશે ધેટ, સંયોજક તરીકે આવશે ધેટ, પછી આવશે ધેય. હવે અસનો ફેરફાર મી પ્રમાણે કરો તો ધેય શુડ વધારાનું ક્રિયાપદ, ધેય શુડ નોટ, નકાર છે એમ નમ જ રાખવાનું, ધેય શુડ નોટ હેવ ઓનલી ટી, પૂર્ણ વિરામ. ક્યાં ક્યાં ફેરફાર કર્યો તો કે લેટ કાઢી નાખ્યું, અસનું કર્તા વિભક્તિ કર્યું આપણે, એના પ્રમાણે ધેય થયું, વધારાનો શબ્દ શુડ, સંયોજક તરીકે આપણે મૂક્યું ધેટ. આ થયું નકાર વાક્ય રચના. 4 એક્ઝામ્પલ છે. 4 એક્ઝામ્પલમાં પ્રથમ બે છે એ લેટ વાળા છે, પછીના બે છે એ લેટ્સ વાળા છે. બરોબર. તો સી સેડ ટુ હર મમ્મી લેટ મી હેલ્પ યુ, તેનું થશે સી ટોલ્ડ હર મમ્મી ટુ લેટ હર હેલ્પ હર. પછી ડેની સેડ ટુ રામ લેટ મી પાર્ક માય સ્કૂટર હિયર, તો એનો જવાબ થશે ડેની રિક્વેસ્ટેડ રામ ટુ લેટ હિમ પાર્ક હિઝ સ્કૂટર ધેર. પછી માય ફ્રેન્ડ સેડ ટુ મી લેટ્સ ગો ફોર પિકનિક, એનો આન્સર થશે માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી ધેટ they should go for picnic. Example number 4. My friend said to me, let's not have only tea. તો એનો જવાબ થશે my friend proposed to me that they should not have only tea. યાદ રાખવાનું ખાલી એટલું છે કે લેટ વાળું વાક્ય આવે તો એમાં તમારે રિપોર્ટિંગ વર્બ રિક્વેસ્ટેડ, ટોલ્ડ અથવા આસ્ક્ડ અને સંયોજક તરીકે ટુ નો ઉપયોગ અથવા તો નોટ ટુ નો ઉપયોગ કરવાનો. પણ લેટ્સ વાળું જ્યારે વાક્ય આવે ત્યારે એના રિપોર્ટિંગ વર્બ બે પ્રપોઝડ અથવા સજેસ્ટેડ અને સંયોજક તરીકે ધેટ નો ઉપયોગ થાય. અર્થનું કર્તા વિભક્તિમાં રૂપાંતર કરી અને ચેન્જ કરવાનો અને વધારાનું ક્રિયાપદ શુડ નો ઉપયોગ કરવાનો. ચાલો અહીં સુધી રાખીએ છીએ. આજ્ઞાર્થ વાક્ય રચના આપણે કમ્પ્લીટ કર્યું. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે જોશું ઉદ્ગાર વાક્ય રચના. 3 પ્રકારની વાક્ય રચના કમ્પ્લીટ કરી આપણે, વિધાન, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ. બરોબર. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશું આપણે ઉદ્ગાર વાક્ય રચના, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ચાલો લખી લ્યો 2 મિનિટ.